મસાલા પાવ બનાવવા માટે આવી એક કડાઈમાં 1 ચમચી બટર લઈ લીધું છે. આદુ લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી લીધી છે 1 વાટકી. ડુંગળી સતળાઈ ગઈ છે તો ટામેટું એડ કરી લઈશું. ટામેટું સતળાઈ ગયું છે તો કેપ્સિકમ એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કોથમીરના પાન એડ કરી લઈશું. મસાલો રેડી થઈ ગયો છે તો આપણે એક તવો મૂકી લઈશું. તવામાં આ રીતે બટર મૂકી લઈશું. પાવના આ રીતે પીસ કરી લેવાના છે. આ રીતે જે આપણે મસાલો રેડી કર્યો છે આ રીતે મૂકી લેવાનો છે. તો આપણા મસાલા પાવ રેડી થઈ ગયા છે.